હેલો બાળકો, જય શ્રી કૃષ્ણ. મજામાં બધા? ઓલરાઈટ. આપણે વિકિરણના દ્વૈત પ્રકૃતિ માટે થિયરી ખૂબ ભણ્યા. એમાં સૂત્રો બધા આવી ગયા છે ઘણા બધા. તો હવે આપણે દાખલા ગણવાનું શરૂ કરીએ. તો ઉદાહરણ 11.1 શું આપેલું છે? एकदम इजी दाखला છે. આટલા હર્ટ્ઝ આવૃત્તિ નો એકરંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે લેસર વડે, એટલે મ્યુ બરાબર 6 × 10⁻14 આટલા હર્ટ્ઝ. ઉપરાંત પાવર છે એ 2 × 10⁻³ વોટ આપેલો છે. તો પ્રકાશની કિરણાવલીમાં રહેલા ફોટોનની ઊર્જા કેટલી હશે? ફોટોનની ઊર્જા E બરાબર h મ્યુ બરાબર 6.63 × 10⁻³ ઇન્ટુ મ્યુ એટલે 6 × 10⁻14 बराबर 18 36 36 3 36 ने 3 978 into 10⁻20 इक्वल टू एक आंकड़ा પછી પોઈન્ટ હોય તો સારું લાગે. આવું જનરલી મગજમાં રાખવાનું, ન થાય તો કોઈ પ્રોબ્લેમ નથી. આટલા જૂલ. સિમ્પલ વસ્તુ, બે વસ્તુનો ગુણાકાર કરવાનો હતો ભાઈ, બીજું કઈ હતું નહીં. બરાબર. અને હવે બી માં શું આપ્યું છે? પ્રકાશની કિરણ ઊર્જા સ્ત્રોત દ્વારા સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન ઉત્સર્જાતા હશે? હવે આનું જરા ધ્યાન રાખજો. બાબત એકદમ એક સ્ટેપની જ છે, પણ સમજી લ્યો બરાબર કે પાવર બરાબર શું? પાવર બરાબર ખરેખર ઊર્જાના છેદમાં સમય છે. સાચું આ છે. પછી એને આપણે ફેરફાર કરી દીધો કે 1 સેકન્ડ માં ઉત્સર્જાતા ફોટોન ગુણ્યા ઊર્જા. બાબત બે એકની એક જ થઈ, કારણ કે 1 સેકન્ડમાં ઉત્સર્જાતા ફોટોન ગુણ્યા ઊર્જા એટલે પાવર બરાબર, આ તમારી સમજણ માટે લખું છું બાળકો. બરાબર. આવું તમારે પરીક્ષામાં દર્શાવવાની જરૂર નથી. ફોટોનના છેદમાં સમય ગુણ્યા ઊર્જા. ટૂંકમાં પાવર P બરાબર 1 સેકન્ડમાં ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા n ઇન્ટુ ઊર્જા E. તેથી આપણે 1 સેકન્ડમાં ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા જોતી હોય તો P ના છેદમાં E કરવું પડે. પાવર તમને ઓલરેડી 2 × 10⁻³ આપી દીધેલો છે. અને ઊર્જા તમારી 3.978 into 10⁻⁻19 બરાબર 2 ભાગ્યા 3.978 0.5027 into 10⁻, અને ઉપર લઈ જાઓ એટલે કેટલા આવશે? 16. બરાબર. ઇક્વલ ટુ 5 into 10⁻15 ફોટોન પ્રતિ સેકન્ડ. આ પણ ખાસ યાદ રાખીને લખી નાખવું. બરાબર. ઓકે, એકદમ નાનો દાખલો છે. ચાલો
તો હવે આપણે બીજો દાખલો ગણીએ એના પછીનો. 11.2 ઉદાહરણ. સિઝિયમનું કાર્યવિધેય એટલે વર્ક ફંક્શન એટલે 50 બરાબર 2.14 eV છે. eV ને આપણે જૂલમાં ફેરવવા હોય તો 1.6 × 10⁻⁻19 કરવા પડે એટલે આ જૂલમાં ફરે. ઓકે, તો સિઝિયમની થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે μ0 આપણે શોધવાની છે. ઉપરાંત સ્ટોપિંગ પોટેન્શિયલ V0 તમને આપેલ છે 0.6 વોલ્ટ. તો ફોટો પ્રવાહ શૂન્ય થતો હોય તો આપાત પ્રકાશની આપણે શોધવાની છે તરંગ લંબાઈ. બેલા આ બે વસ્તુ આપણે શોધવાની છે. એટલે સૌથી પહેલા સિમ્પલ વસ્તુ છે ભાઈ 50 બરાબર h μ0 અને તેથી μ0 બરાબર 50 upon h બરાબર 50 એટલે 2.14 into 1.6 into 10⁻⁻19 ના છેદમાં 6.63 into 10⁻⁻34 બરાબર. તો કેટલા આવશે 2.14 ગુણ્યા 1.6 ભાગ્યા 6.63 0.5164 into 10⁻⁻19 ને 34 એટલે વત્તા 15 equal to 5.164 into 10⁻⁴. બરાબર. આટલી આવૃત્તિ છે એટલે આ ને શું કહેવામાં આવે હર્ટ્ઝ. બરાબર. આ μ0. ઓકે, અને હવે બીજું જે આપણું ફાઇન્ડ આઉટ કરવાનું છે એ આપાત પ્રકાશની તરંગ લંબાઈ છે ભાઈ. બરાબર. તો આપાત પ્રકાશની તરંગ લંબાઈ માટે તો આપણે આખું સમીકરણ લેવું પડશે. મતલબ કે ev0 બરાબર h μ-50. બરાબર. તો શું મેળવવાનું છે તરંગ લંબાઈ? તો ev0 બરાબર hc upon લેમ્બડા -50. તેથી v0 બરાબર hc upon લેમ્બડા into e -50. બરાબર. તો hc upon લેમ્બડા e બરાબર આપણે અહીંથી લેમ્બડા જોતો તો કેમ? ઓકે, આપણે લેમ્બડા મેળવવાનું છે. બરાબર. એટલે hc upon લેમ્બડા બરાબર ev0 વત્તા 50 અને તેથી લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ તો કરી નાખશું hc ના છેદમાં ev0 વત્તા 50. કિંમત તો મૂકવી પડે ભાઈ. 6.63 into 10⁻⁻34 into 3 into 10⁸ છેદમાં 1.6 into 10⁻⁻19 into 0.6 વત્તા ભાઈ આ લેવાનું છે 1.6 into 10⁻⁻19 ગુણ્યા 2.14 equal to હંમેશા આ બેનો ગુણાકાર આ જોડી છે, કાયમી ધોરણે જોડી જ લેવાની hc. તો અહીંયા આવશે 19.89 આ યાદ જ રાખી લેવાનું into 10⁻⁻26 ના છેદમાં આ બેનો સરવાળો થઈ જશે. આપણે શું કામ ગુણાકાર નથી કર્યો, કોમન કાઢવાના હતા એટલે. બરાબર. એટલે આ બેનો તમે શું કરી નાખો
સરવાળો કરી નાખો 0.6 ને 7 એટલે 2.74 into 1.6 into 10 raised to minus 19 બરાબર ગુણાકારમાં અહીંયા કોણ આવશે ભાઈ -7 બરાબર 19.89 ભાગ્યા 2.74 ભાગ્યા 1.6 equal to 4.53 બરાબર અને 4.53 ને ઓછા 7 ઘાત જે તમને મળ્યા ગુણ્યા 10 ની ઓછા 7 ઘાત આ મીટરમાં મળ્યા એકમની ફેરબદલી કોઈ નો કહેતો હોય આપણે કરતી રહેવી 10 ની ઓછા 7 ઘાત ગુણ્યા 10 ની મીટર છે ભાઈ એટલે 10 ની વત્તા 10 ઘાત તમે કરશો તો આ એંગસ્ટ્રોમ માં ફરી જાય તો 4530 એંગસ્ટ્રોમ થાય અને નેનોમીટર માં એક પોઈન્ટ ખસેડી દેવાનો એટલે 453 નેનોમીટર પણ થાય બરાબર ના જરૂર હોય તો આપણે કરવાનું શું કામ કારણ કે કરવાથી આપણને એકમોની ફેરબદલીની પ્રેક્ટિસ થઈ બરાબર તો બે જ વસ્તુ શોધવાની હતી આપાત પ્રકાશની તરંગ લંબાઈ ઓકે ચાલો નેક્સ્ટ યસ બાળકો રકમ બહુ મોટી દેખાય છે પણ દાખલો એકદમ સરળ છે જેવડી રકમ છે એવડો દાખલો માંડ થશે બરાબર વાંચીએ આપણે એટલે આપણને ખબર પડે કે દ્રશ્ય પ્રકાશ વિસ્તારમાં જાંબલી રંગની તરંગ લંબાઈ જાંબલી એટલે વાયોલેટ એટલે લેમ્બડા v બરાબર 390 નેનોમીટર ને મીટરમાં ફેરવી નાખો એટલે -9 મીટર પછી પીળા લીલા એટલે યલો ગ્રીન yg બરાબર 550 into 10 raised to minus 9 મીટર અને છેલ્લે રેડ પ્રકાશ હશે કે જેનું છે 760 into 10 raised to minus 9 મીટર h ની કિંમત હું લખતો નથી એ ખબર જ છે ને ev નું જૂલમાં આપણે રૂપાંતરણ નથી કરવાનું જૂલનું ev માં કરવાનું છે કારણ કે પ્રશ્ન વાંચો તરંગ લંબાઈ આગળ અને લાલ છેડે એટલે આ ત્રણે માટે ટૂંકમાં સમજો દ્રશ્ય પ્રકાશ વિસ્તારમાં જાંબલી છેડે પીળા લીલા રંગના સરેરાશ તરંગ લંબાઈ આગળ અને લાલ છેડે ફોટોનની ઊર્જા કેટલી હશે સિમ્પલ એક જ સૂત્ર છે બીજું કોઈ સૂત્ર જ નથી ભાઈ બરાબર તો સૌથી પહેલું તમને શું માંગેલું છે સૌથી પહેલું E વાયોલેટ માટે તો E વાયોલેટ બરાબર hc upon લેમ્બડા v into E ભાઈ મેં E શું કામ કરી નાખ્યું એ આ ev માં જોઈ છે આપણે અત્યારે તમે લેમ્બડા v રાખશો તો તમને જૂલમાં મળશે તો જૂલનું ev માં રૂપાંતરણ કરવા માટે 1.6 into 10 raised to minus 19 વડે ભાંગવા પડે ભાઈ બીજું કાંઈ નથી તો equal to h અને c જુગલ જોડી આવી ગઈ આપણી 19.86 into 10 raised to minus 26 upon લેમ્બડા v એટલે 390 into 10 raised to minus 9 into 1.6 into 10 raised to minus 19 બરાબર 19.86 ભાગ્યા 390 1.6 equal to 0.0318 into 10 raised to 26 ને આ 28 એટલે 2 equal to
3.18 eV આ તમારી ઊર્જા આવી V ની, બરાબર? યસ. અને હવે આવશે સેકન્ડ નંબરમાં E y g yellow green બરાબર hc upon lambda yg into E, અને તેથી EYG બરાબર પાછી જોડી 19.89 into 10 raised to minus 26 ના છેદમાં 550 into 10 raised to minus 19 into 9 into 1.6 into 10 raised to minus 19, અને તેથી EYG બરાબર 19.86 ભાગ્યા 550 ભાગ્યા 1.6 equal to 0.0225 ઘાત તો એટલી જ આવશે 10 ની 2 ઘાત, તેથી EYG બરાબર 2.25 eV, બરાબર? અને હવે ત્રીજું છે એવી જ રીતે, ત્રીજામાં શું આપ્યું છે? લાલ માટે. કઈ લાલ માટે? તો લાલ માટે આપણે શોધી કાઢીએ ER બરાબર HC upon lambda R into E, તેથી ER બરાબર 19.86 into 10 raised to minus 26 upon lambda R 760 into 10 raised to minus 9 into 1.6 into 10 raised to minus 19 equal to 19.86 બરાબર ભાગ્યા 760 या 1.6 equal to 0.0163 into 10 raised to 2, તેથી ER બરાબર 1.63 eV. આ ત્રણેયની ઊર્જા આપણે ફોટોનની ઊર્જા શોધી કાઢી. હવે અક્કલ જ વાપરવાની છે, બુદ્ધિ વાપરવાની છે. જુઓ રકમમાં ધ્યાનથી જુઓ એને શું માંગ્યું છે. આવા પ્રશ્ન બહુ પૂછાય છે. સીઝિયમ, પોટેશિયમ અને સોડિયમના કાર્ય વિધેય અનુક્રમે 2.14 eV, 2.30 eV, 2.75 eV હોય તો એ માં મેળવેલ એકડો, બગડો અને તગડો આ ત્રણ પરિણામો પરથી તમે એવી પ્રકાશ સંવેદી રચના બનાવી શકો કે જે દ્રશ્ય પ્રકાશ સાથે કાર્ય કરે. આનો મતલબ તમે સમજો. આનો દ્રશ્ય પ્રકાશ સાથે કાર્ય કરવું એટલે ફોટો ઇલેક્ટ્રિક અસર થાવી, ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાવું. ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ક્યારે થાય? આપાત થતી ઊર્જા વર્ક ફંક્શન કરતા મોટી હોય તો. તો ત્રણેયના વર્ક ફંક્શન આપ્યા છે અને આપણે આપાત થતી ઊર્જા પણ આપણી પાસે ત્રણે ત્રણ છે, બરાબર? તો હવે અહીંયા જોઈને જ ખબર પડશે કે પહેલી ઊર્જા છે વાયોલેટ, એ આ ત્રણેય કરતા મોટી છે. મને કયો, જો 2.14 આની છે, એના કરતા મોટી, 30 એના કરતા મોટી, 75 એના કરતા મોટી. મતલબ કે આ ત્રણે ત્રણમાં દ્રશ્ય પ્રકાશ સાથે કાર્ય કરી શકાય, બરાબર? તો અહીંયા લખશું આપણે કે સીઝિયમ, પોટેશિયમ અને ત્રીજું કોણ છે? સોડિયમ માટે 3.18 eV એ તેઓના 50 કરતા વધુ છે અને તેથી તે પ્રકાશ
શેના તરીકે? દ્રશ્ય પ્રકાશ સાથે કાર્ય કરી શકે, એટલે કે ફોટો ઇલેક્ટ્રિક અસર ઉદ્ભવે. બરાબર. પછી એમાં મેળવેલ પેલું, બીજું, ત્રીજું, એટલે આ પહેલા પરિણામ માટેનું પરિણામ હતું. હવે બીજા પરિણામ માટેનું પરિણામ. બીજું પરિણામ આપણું શું છે? તો કે EYG બરાબર 2.25 eV, જે કોના કરતા મોટું છે? તો કે 2.14 કરતા મોટું, 2.30 કરતા નાનું ને આના કરતા પણ નાનું. મતલબ કે સીઝિયમમાં એકમાં જ જોવા મળશે, જે સીઝિયમના વર્ક ફંક્શન કરતા વધુ છે. તેથી માત્ર સીઝિયમમાં જ ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળશે, પરંતુ પોટેશિયમ અને સીઝિયમ ના 50 ની કિંમત આના કરતા મોટી થઈ જાય. 2.25 કરતા મોટી છે ને. 50 એ EYG કરતા વધુ છે. તેથી તેમાં દ્રશ્ય પ્રકાશ સાથે કાર્ય નહીં થાય. અને હવે ત્રીજાની અંદર જુઓ. ત્રીજું મૂલ્ય છે તમારું રેડ પ્રકાશની આપાત આપણે કરીએ તો એની ઊર્જા 1.63 eV છે. 1.63 અને આયા સરખામણી કરો 2.14, 2.13, 2.75 ત્રણેય મોટા છે. એટલે લોડિંગ નહીં ઉપડે. રેડ પ્રકાશથી દ્રશ્ય પ્રકાશ સાથે કાર્ય નહીં થઈ શકે. આ મૂલ્ય સીઝિયમ, પોટેશિયમ અને સોડિયમ ના વર્ક ફંક્શન થી ઓછું છે. તેથી અહીં દ્રશ્ય પ્રકાશ સાથે કાર્ય નહીં થાય. ભાઈ ફોટો ઇલેક્ટ્રિક અસર થશે કે નહીં થાય એવો પણ પ્રશ્ન પૂછી શકે હો. આની જગ્યાએ ફોટો ઇલેક્ટ્રિક અસર થશે કે નહીં તે પણ પૂછી શકે. ઓકે બાળકો, તો લખી લ્યો ચાલો ફટાફટ. યસ બાળકો, સ્વાધ્યાયમાં આ ટાઈપના છે એ બધા આપણે ગણી નાખીએ. સ્વાધ્યાય 11.1 નાનો છે, 11.2 નાનો છે, બિલકુલ સાવ આવડે એવા છે. બરાબર. તો અત્યારે તમને શું આપ્યું છે? તો કે વોલ્ટેજ આપ્યા છે V બરાબર 30 ગુણ્યા 10⁻³ વોલ્ટ આપેલા છે. H બરાબર 6.63 × 10⁻³ જૂલ સેકન્ડ પણ હોય જ. અને મહત્તમ આવૃત્તિ એટલે મ્યુ મેક્સિમમ તમારે શોધવાની છે. બરાબર પેલામાં. અને લઘુત્તમ તરંગ લંબાઈ એટલે લેમ્બડા મિનિમમ શોધવાની છે. બરાબર. તો પહેલા a માં EV H અને મ્યુ મેક્સિમમ. કારણ કે સ્ટોપિંગ પોટેન્શિયલ નથી. આ સ્ટોપિંગ પોટેન્શિયલ કરતા વધુ આપણે
વોલ્ટેજ ની જરૂરિયાત છે તો આવૃત્તિ પણ વધુ જ હશે, બરાબર. એટલે મહત્તમ આવૃત્તિ મળશે તો મ્યુ મેક્સિમમ બરાબર EV ના છેદમાં H, બરાબર. તેથી મ્યુ મેક્સિમમ બરાબર 1.6 into 10⁻⁻19 into 30 into 10⁻³ ના છેદમાં 6.63 into 10⁻34 આ h છે, બરાબર. આમ તો અહીંયા થઈ જાય એવું છે, આ મોઢે થાય એવું છે. 16 3 48 ભાગ્યા 6.63 equal to 7.23 into 10⁻⁻19 ને 3 ઓછા 16 અને આ વત્તા 34 એટલે 18 આટલા હર્ટ્ઝ. આ તમારા માટે મ્યુ મેક્સિમમ આવે અને જે રાશિ શોધવાની હોય એની ઉપર હંમેશા બોક્સ કરી દેવાનું, બરાબર. હવે તમારા માટે છે બી. બી માં શું માંગ્યું છે? લેમ્બડા મિનિમમ. ભાઈ સી બરાબર લેમ્બડા ઇન્ટુ એફ, એટલે લેમ્બડા નાનો તો મ્યુ મોટો, બરાબર. તો લેમ્બડા મિનિમમ બરાબર સી ના છેદમાં મ્યુ મેક્સિમમ, બરાબર, ઇક્વલ ટુ 3 into 10⁻8 upon 7.23 into 10⁻18, બરાબર. અને તેથી લેમ્બડા મિનિમમ બરાબર 3 upon 7.23 0.4149 into 8 ને આ 18 એટલે -10, બરાબર. અને -10 આવે એટલે બહુ મજાની વાત થઈ ગઈ. એટલે લેમ્બડા મિનિમમ તમારા બે એકમમાં આપણે લખી નાખીએ 4149 આટલા એંગસ્ટ્રોમ, અથવા લેમ્બડા મિનિમમ બરાબર હજી એક પોઈન્ટ ખસેડી નાખો તો 0.04149 નેનોમીટર. ઓકે, હવે આગળ વયા જાઓ. સીઝિયમ નું કાર્ય વિધેય 50 બરાબર 2.14 EV આપેલું છે, બરાબર. અને તેના ઉપર કેટલો પ્રકાશ આપાત કરવામાં આવે છે? આવૃત્તિ વાળો મ્યુ બરાબર 6 into 10⁻14 હર્ટ્ઝ આપાત કરવામાં આવે છે. તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા એટલે કે મેક્સિમમ, સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે V0, ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ એટલે V મેક્સિમમ. આ ત્રણ વસ્તુ શોધવાની છે. તો સૌથી પહેલા K મેક્સિમમ બરાબર h mu -50, બરાબર. તો K મેક્સિમમ બરાબર 6.63 into 10⁻⁻34 into mu એટલે 6 into 10⁻14 અને -50. હવે EV માં છે, જુઓ આ તમને મળશે બે જૂલ માં મળશે, આ EV માં ના ચાલે. એટલે 2.14 into 1.6 into 10⁻⁻19 બરાબર 6.63 into 6 equal to 39.78 into 10⁻⁻20, બરાબર. અને માઈનસ
અહીંયા આવશે 1.6 into 2.14 3.424 into 10 raised to minus 19. હવે આને આપણે 19 કરી નાખીએ કારણ કે 20 કરી નાખીએ બેમાંથી એક થાય. આને આપણે અહીંયા એક પોઈન્ટ ખસેડી નાખીએ ને અહીંયા 19 કરી નાખીએ એટલે બહુ કામ આપણું સરળ થઈ જાય. 3.978 minus 3.424 into 10 raised to minus 19 બરાબર. અને અહીંયા તમે બાદબાકી કરશો તો 8 4 4 7 2 5 9 4 5 3 3 0 into 10 raised to minus 19 આટલા જૂલ. આ ધ્યાન ખાસ રાખજો. એક તમને ટૂંકી રીત બતાવું છું. આમાં તો આપણે નહીં કરીએ ટૂંકી રીત પણ થઈ જાય એવું છે. હંમેશા યાદ રાખો જો અહીંયા ગણો એટલે તમને વધારે ખબર પડશે. તમારો બીજો પોઈન્ટ છે V0 બરાબર. તો K maximum બરાબર EV0. તેથી V0 બરાબર K maximum ના છેદમાં ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. તો તમે આ ઊર્જાને EV માં મેળવી હોત તો E સ્ટોપિંગ પોટેન્શિયલ બરાબર જ થાય. મતલબ કે ગતિ ઊર્જાનું EV માં મેળવેલું મૂલ્ય સ્ટોપિંગ પોટેન્શિયલના એટલા જ વોલ્ટ બનશે બરાબર. તો V0 બરાબર 0.554 into 10 raised to minus 19 upon 1.6 into 10 raised to minus 19 આ બે જશે બરાબર. તો ખાલી આપણે એક જ વસ્તુનો ભાગાકાર 554 ભાગ્યા 1.6 equal to 0.3462 0.3462 આટલા વોલ્ટ. હવે તમને કોઈ એમ કહે કે ગતિ ઊર્જા EV માં શોધો તો આટલા જ EV ગતિ ઊર્જા થાય બરાબર. અને ત્રીજો પોઈન્ટ તમારો C માં હતો V maximum બરાબર. તો K maximum બરાબર 1/2 mv સ્ક્વેર maximum. તેથી V maximum બરાબર અંડર રૂટ 2K maximum upon m બરાબર. તો તમને કિંમત બધી આપણી પાસે છે એટલે V maximum બરાબર રૂટ ઓફ 2 ગુણ્યા જૂલમાં જ લેવાની કારણ કે વેગ છે ઈ તો મીટર પ્રતિ સેકન્ડમાં છે એટલે આ જ આંકડો આપણે લેવાનો 0.554 into 10 raised to minus 19 છેદમાં દળ ભાઈ ઇલેક્ટ્રોનનું દળ 9.1 into 10 raised to minus 31 બરાબર. તો equal to 0.554 ગુણ્યા 2 અને ભાગ્યા 9.1 equal to 0.1217 વર્ગમૂળમાં 0.1217 અને ગુણાકારમાં 10 ની ઉપર અહીંયા જુઓ 11 ને 12 વાહ મસ્ત કામ થઈ ગયું. ચાલો આપણે કઈ પોઈન્ટ આગા પાછા કરવા નહીં પડે કારણ કે બેકી સંખ્યા આવી ગઈ. તો આનું સીધું વર્ગમૂળ આપણે કાઢીએ તો 0.3489 ગુણ્યા 10 ની ઉપર 6 ઘાત મીટર પ્રતિ સેકન્ડ બરાબર. આટલું મૂલ્ય તમને મળશે બરાબર. પછી કિલોમીટરમાં તમારે ફેરવવો હોય તો તમે ફેરવી શકો એવું કઈ જરૂરી નથી કે આપણે કિલોમીટરમાં ન ફેરવી શકીએ બરાબર. એ ટ્રાય કરવાની પૂરેપૂરી. એમાં શું હોય ભાઈ 3 ઘાત અહીંથી ઘટાડી દો એટલે આ 10 ની 3 ઘાત થઈ જાય 3 આમ જવા દો એટલે 348.9 કિલોમીટર પ્રતિ સેકન્ડ. આ પ્રેક્ટિસ થાય એટલા પૂરતું. ઓકે ચાલો ફટાફટ લખી લ્યો. यस बच्चे लोग एक प्रयोग में फोटो इलेक्ट्रिक कट ऑफ वोल्टेज એટલે ભાઈ સ્ટોપિંગ પોટેન્શિયલ બીજું કઈ નહીં
1.5 વોલ્ટ છે ઉત્સર્જાયેલ ફોટોઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા. જો ઈવી માં પૂછ્યું હોત તો મોઢે જવાબ થાત એટલો જ થાત. મેં હમણાં જ સમજાવ્યું તમને કે સ્ટોપિંગ પોટેન્શિયલ નું વોલ્ટમાં મૂલ્ય ગતિ ઊર્જાના ઈવી ના મૂલ્ય જેટલું જ હોય. પણ અહીંયા તમને ચોખવટ નથી કરી એટલે આપણે એક સ્ટેપ કરવું પડશે. જૂલમાં આપણે શોધવાની છે એટલે કે મેક્સિમમ બરાબર EV0 બરાબર 1.6 into 10 raised to minus 19 into 1.5 બરાબર 16 5 80 8 24 2.4 into 10 raised to minus 19 આટલા જૂલ બરાબર. અને કે મેક્સિમમ આ તો નથી પૂછ્યું પણ ખાલી તમને સમજાવું છું કે કે મેક્સિમમ નું મૂલ્ય EV માં બરાબર 1.5 EV મળે બરાબર. એના પછીનો દાખલો જુઓ. રકમ મોટી છે પણ દાખલો સરળ છે. હિલિયમ નિયોન લેસર વડે 632.8 નેનોમીટર તરંગ લંબાઈ એટલે લેમ્બડા બરાબર 632.8 into 10 raised to minus 9 મીટર. તરંગ લંબાઈનો એકરંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે. ઉત્સર્જિત પાવર P બરાબર 9.42 into 10 raised to મિલીવોટ છે એટલે -3 વોટ. તો એ સૌથી પહેલું આપણે શોધવાનું છે કે દરેક ફોટોનની ઊર્જા અને વેગમાન શોધો બરાબર. ઊર્જા અને વેગમાન શોધો તો ઊર્જા hc upon લેમ્બડા બરાબર. ટૂંકું કરવું હોય તો અહીંયા h upon લેમ્બડા into c આમ લખાય. મતલબ આની ગણતરી કરી લેવાય 6. ઓકે ચાલો આપણે એનું જ કરીએ. એવું કઈ નથી કરવું. રેડી? તો તેથી E is equal to 6.63 into 10 raised to minus 34 into 3 into 10 raised to 8 upon 632.8 into 10 raised to minus 9 મીટર બરાબર. તો ઉપરનો તે ખબર જ છે આપણને 19.86 ભાગ્યા 632.8 equal to 0.03138 0.03138 એટલે 313 લખો તો ચાલે. અને ગુણાકારમાં -26 અને +9 એટલે -17 બરાબર equal to 3.13 into 10 raised to minus 19 આટલા જૂલ. આ ઊર્જા તમારી આવી ગઈ. હવે વેગમાન હું જુદું શું કામ કહેતો તો કે વેગમાનનું સૂત્ર આમ જ આવી જાય h upon લેમ્બડા. h એટલે 6.63 into 10 raised to minus 34 ના છેદમાં લેમ્બડા એટલે 632.8 into 10 raised to minus 9. તેથી P બરાબર 6.63 ભાગ્યા 632.8 0.01047 into 10 raised to 4 અને 5 એટલે -25 બરાબર equal to 1.047 into 10 raised to minus 27 વેગમાન છે ભાઈ એટલે ન્યૂટન સેકન્ડ આવશે. ઓકે. અને હવે આ વેગમાન B એ તો મળી ગયું. B માં શું મેળવવાનું છે? આ પુંજ વડે પ્રકાશિત લક્ષ્ય ટાર્ગેટ પર સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન આપાત થતા હશે? કિરણ પુંજનો આડછેદ સમાન અને લક્ષ્યના ક્ષેત્રફળ કરતા નાનો છે તેમ ધારો, નહીતર તો પ્રકાશનું કિરણ બહાર ફેલાઈ જાય. આપણે તો સપાટી ઉપર જ આપાત કરવું છે.
હા બસ તો આપણું તો બહુ સીધું સાદું છે ભાઈ, પાવર p બરાબર n into e. હમણાં જ આપણે દાખલો ગણ્યો હતો, તો n બરાબર p ના છેદમાં e. p એટલે પાવર હો ભાઈ, તો પાવર તમારો છે આપણે હમણાં જ લખ્યો તો 9.42 into 10⁻³ ના છેદમાં ઊર્જા આપણે મેળવી તે, એટલે 3.13 into 10⁻19 બરાબર. અને તેથી n બરાબર 9.42 ભાગ્યા 3.13 equal to 3 જ આવ્યા, 3 ની નજીક, into 10⁻, આ ઉપર વયા જાય એટલે વત્તા 16 ઘાત આટલા ફોટોન પ્રતિ સેકન્ડ બરાબર. અને c માં શું પૂછ્યું છે? ફોટોનના વેગમાન જેટલું જ વેગમાન ધરાવવા માટે, ભાઈ ફોટોનનું વેગમાન mv છે અને હાઇડ્રોજનનું વેગમાન એને આપણે p કહી દઈએ બરાબર. તો mv બરાબર p. કેટલી ઝડપથી ગતિ કરશે? તો v બરાબર વેગમાનના છેદમાં m. ભાઈ ગોટો નો થયો, આ પાવર હતો, આ વેગમાન છે. તો વેગમાન તમે શોધી કાઢેલું છે 1.047 into 10⁻27 upon દળ 9.1 into 10⁻31 equal to 1.047 ભાગ્યા 9.1 equal to 0.1150 into 10⁻, ઓછા 27 અને વત્તા 31 ભાઈ, એટલે વત્તા 4 આવશે બરાબર. 4 એટલે પૂરા 1150 તમારે લખવો હોય તમે લખી શકો, આટલા મીટર પ્રતિ સેકન્ડ આ તમારો વેગ છે બરાબર. આ છે એ 1 સેકન્ડમાં ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા છે. બસ આટલી જ વસ્તુ આપણે શું કરવાની હતી ભાઈ? શોધવાની હતી. ફોટોનનું વેગમાન છે એમાં આપણે અહીંયા દળ ઇલેક્ટ્રોનનું લીધું છે અને રકમમાં ક્યાંય તમને ફોટોનનું દળ આપેલું નથી. હકીકતમાં અહીંયા ફોટોનનું દળ તમારે મૂકવું જોઈએ બાળકો બરાબર. આ દળ આપણે અહીંયા ખોટું મૂકેલું છે, 1.66 into 10⁻27 બરાબર. આટલી આપણી મિસ્ટેક છે ભાઈ, ભૂલ છે બરાબર. તો હવે આ બેનો ભાગાકાર આપણે કરશું. 1.047 ભાગ્યા 1.66 0.63 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, આટલો આવશે. આ જ્યાં m એટલે ફોટોનનું દળ છે, આ દળ ફોટોનનું છે. મેં ભૂલ કરી એવી તમે ન કરો એટલા માટે ફોટોનનું દળ મેં લખી નાખેલું છે. ઓકે બચ્ચે લોગ, ચાલો જય શ્રી કૃષ્ણ.